ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે અમે સવારમાં મૈત્રી લોકોના ખેતરે આવી ગયા છીએ. આ બાજુ હાર્દિકભાઈને લઈ આવ્યા છે, એમને ખેતર જોવું હતું એટલે. અને અમારી સાથે ગોલુ, યુગ અને ઉન્નતિ પણ આવ્યા છે. એ લોકોની તો મસ્તી ચાલુ. ખેતર જોવા આવી ગયા. આ બાજુ યુગ તો આવીને ડાયરેક્ટ હિંચકામાં બેસી ગયો છે. કોણે બાંધી આપ્યો? કોણે બાંધી આપ્યો? એવું મજા આવે ને. બાજુમાં તળાવ કિનારે હિંચકો ખાય છે. અરે ની ઉચકાય તને. ગોલું 15 કિલોનો, યુગ 17 કે 20 કિલોનો. હમણાં 21 કિલો થયો. એવું લે બસ બસ હવે ઉતરી જાવ. હા થાકી ગયો. આ ચંપલ પહેર. આ બાજુ કેરી જોવા આવ્યા છે. ચાલો પેલી બાજુ જઈએ. ધીરે 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 ધીરે. આ 12 માસ વાળો આંબો છે. જો 12 માસ લાગે. ટાઈમ લાગે આમ. ઝુંડ લાગે. હા. આ પાછા ફૂલ આવી ગયા, મોર આવી ગયો. એ 12 માસ લાગે. આ બી એ જ છે. બહુ હતા, આ વર્ષે ઓછા આવ્યા છે. દર વર્ષે બહુ લાગે. જો આ બાજુ પક્ષીઓએ માળો બનાવ્યો છે. યુગે જોયો કે પહેલા હે ને. આ લોકો તો ઉપર ચડી ગયા ઝાડ પર. અત્યારે હું આંબલી તોડવા માટે આંબલી પર ચડી ગયો છું અને મારી સાથે આ બાજુ યુગ પણ ચડી ગયો છે. યુગ પડતો નહીં હા. જો બાજુમાં તળાવ છે, તળાવ કિનારે આંબલી તો બધી સુકાઈ ગઈ છે. એક બે જ છે, પાયડી થોડીક. નહીં પડે. મજા આવે ઉપર બેસવાની તો. પડી કે હા બસ એટલી જ રહેવા દે હવે. અરે પણ છે જ નહીં. ચાલો હવે ઉતરી જઈએ. આ બાજુ યુગની મમ્મી પણ આંબલી પાડે છે વાંસ લઈને. પડી કે નહીં? સુકાઈ ગઈ છે કે બધી? આટલી જ મળી. થોડીક મળી. થાકી ગઈ મેં તો. આંબલી ને એવું પાડી લીધું. હવે જઈએ છે ઘરે. ચાલો બેસી જાઓ. આ ગોલું રહી ગયો, રડતો હતો. અત્યારે 12 વાગી ગયા છે. જમવાનું બની ગયું છે. આ બાજુ શું શું બનાવ્યું છે જો. પાપડ, રીંગણ દાણાનું શાક, કચુંબર, શ્રીખંડ, પૂરી, દાળ ને કઢી, ભાત, મરચા. આજે તો વેરાયટી ખાવાનું છે કે રંગીલા બાબુની જેમ. વેરાયટી. અમારા મહેમાન છે એટલે આજે અમે શ્રીખંડ પૂરી બનાવ્યું છે. ચાલો હવે એમને બેહાડી દઈએ. હા આજે તો બધા લૂડો રમવા લાગ્યા છે. આ બાજુ નથી. ગોલુ જીતી ગયો છે કે ગોલુ? આજે ગોલુ તરફથી પાર્ટી છે. ગોલુ ના બધા અંદર પહોંચી ગયા કે ગોલુ? કેટલા બાકી? એક જ. આ બાજુ મૈત્રી લોકો સ્કૂલે થી આવી ગયા છે. મેં અહીંયા જ વાડી લીધા કે જમીને જાવ એમ કરીને. જમવું છે કેમ? હું આજે ખાઈ પાર્ટી છે, જમીન જાવ. આ પાર્ટી છે જોઉં ની. હે શ્રીખંડ પૂરી છે. શ્રીખંડ પૂરી છે. ખાઈ લો, ખાવું હોય તો. ખાવ કે એ લોકો પણ નહીં ભૂખ લાગી. તાપમાન ગરમીમાં નહીં લાગે કે પાણી પીને જ ધરાઈ જવાય ને. કઈ ખાઈને જ આવ્યા હશે એમ. સાચું બોલો તમે. સાચું નહીં ખાધું એવું. અત્યારે હાર્દિકભાઈ જાય છે. આવજો. તમારું સામાન લીધું ને? અરે ટાઈમ જ થઈ ગયો છે બસ નો. આવજો પાછા. હા બાય. અત્યારે 4 વાગી ગયા છે. અમે જઈએ છીએ આંબલી ડેમ પૂરી ફેમિલી ચિલ્લર પાર્ટી જોડે. હા ભાઈ, આખી ગાડી ભરાઈ ગઈ છે પાછળ જો. હે આવાજ જો. ઉભી ગયા. યુગ બી રેડી છે. પાણીની બોટલ ને થેલી અને બીજી 3 ગાડીઓ એક્ટિવા ને એક્સાસ. ચાલો બેસી જાઓ. ચાલો ઘરેથી અમે નીકળી ગયા છે. અત્યારે 4 વાગ્યા છે. 4:30 પોણા 5 વાગી જશે પહોંચતા. ચાલશે. હજુ એક ગાડી એક્ટિવા જનખાવથી લેવાની છે. ચાલો
યુગ યુગને તમે રમતો હતો ત્યાંથી ઉચકી લાવ્યા અને પછી નવડાવ્યો છે. બહુ બીજી હતો કે જંખવા પહોંચી ગયા છે. હવે અહીંથી અમારે એક્ટિવા લઈ લેવાની છે. દેવિકના મામા છે ત્યાં એક્ટિવા લેવા જઈએ છે. અત્યારે પહોંચી ગયા છે સમતા સિરામિક. અહીંયા ચાલો મેં ગાડી લઈને આવું. હાર લઈ આવજો, સામે જ પડી છે ગાડી. હા અહીંયા દેવિકના મામા નોકરી પર આવે છે સમતા સિરામિકમાં. દેવિક ને એની મમ્મી જાય છે એક્ટિવા પર. અત્યારે અમે આંબલી ડેમ પહોંચી ગયા છે. અત્યારે તો થોડુંક પાણી ઓછું છે, બાકી આખું આ ભરાઈ જાય. આગળ યુગની મમ્મી પછી દેવિક ને બધા જાય છે. અત્યારે અમે આંબલી ડેમ પહોંચી ગયા છે. કેવો રસ્તો હતો? બહુ મસ્ત, બહુ મજા મજા આવી આવી. ગઈ કે રસ્તામાં. સાચું સારું હતું ને. જાડિયાને થેન્ક યુ કેવું પડશે, જાડિયો લઈ હવે એ આવ્યો રસ્તો બાજુ. જોઈ લીધો, હવે એ રસ્તે જાવ. પણ બહુ મજા આવી. ચોમાસામાં બી આવશું હા કે હા. હા, બહુ જ મસ્ત. આ બાજુ બધા જાય છે. પીપલવાણ કે આગળ કયું ગામ આવ્યું? પેટરકુઈ હતું ને પીપલવાણ. ને પેલું વહાર. આપણે પહેલી વાર જોયું અંદર કે આ છે આંબલી ડેમ ઇકો ટુરિઝમ. એન્ટ્રી ફી 20 રૂપિયા, કોટેજ રૂમના 1500, ફોટોગ્રાફીના ફોટોગ્રાફીના 500. 500 રૂપિયા. મસ્ત બનાવ્યું છે જો. હા લાકડા તો નથી જેવા પણ લાકડા જેવું જ લાગે. એવું. અને છોકરાઓ તો આ બાજુ ડાયરેક્ટ રમવા જ લાગે. એ ક્યાં ગયા? છોકરાઓ માટે સારું છે કે રમવાનું. હા હમણાં જ બનાવ્યું લાગ્યા કે યુગ ચાલો ખંખેરી નાખો. ચાલો ચાલો આ બાજુ ફરવા જઈએ. ચાલો ફરવા. બાજુ અંદર જ કેન્ટીનની પણ સુવિધા છે, એટલે નાસ્તો કરવો હોય તો મળી જાય. હા અહીંયા નાસ્તો મળી જાય. આ ફૂલ સરસ લાગે છે. પણ પાણી જ નથી જો ને, હા. એકદમ અંદર જતું ડેમ તો રહ્યું ખાલી પાણી. થઈ ગયો છે. ખાલી છે આખો ડેમ. એટલું ઓછું પાણી થઈ અહીંયા રહેવા ગયું કે માટે આવા કોટેજ પણ છે. તૈયાર થાય છે હમણાં નવા. હજુ તો રિનોવેશન આ ચાલે છે. ફરીથી બનાવ્યા નવા. હા નવા બે બની જ હતા ને. હા હજુ તો બધું કામકાજ ચાલુ જ છે. રવિવારે ને એવું બહુ પબ્લિક આવે કે ચોમાસામાં મસ્ત કે મજા આવે. મેચિંગ બોટલ જોડે મેચિંગ થઈ ગઈ. પણ હવે થોડુંક આમ બહુ ગ્રીન હતું એવું નથી કે. સુકાઈ ગયું. તાપ જ સુકાઈ એટલો ગયું પડે ને ગરમીના લીધે બધું એ થઈ. અને જો આ બાજુ બેસવા માટે લાકડાનું બનાવ્યું છે. જો બેસી નાસ્તો જાય કરવા માટે નાસ્તો. બેસી જાય અહીંયા. જો મસ્ત છે, લાકડાનું છે. અને આ બાજુ ફોટોગ્રાફી માટે પણ મસ્ત લોકેશન છે. મૈત્રી ને દેવિક તો ચાલુ કે થઈ ગયા છે ફોટોગ્રાફી કરવા માટે. એ લોકોને આવું બહુ ગમે કે મૈત્રી? તને બી હવે તારા ઇન્સ્ટાગ્રામ માં આવી જશે કે story? આ મસ્ત ફૂલ જો બારમાસીના કેટલા સરસ લાગે જો તો. મસ્ત મસ્ત છે જો. પહેલા અમે આવ્યો હતો ને ત્યારે બહુ ગ્રીન હતું, પણ તાપ બહુ પડે એટલે બધું સુકાઈ ગયું છે. ચાલો હવે થોડીક વાર ફરીએ પછી જઈએ. ચાલો અહીંયા ફોટો પાડીએ. આ મસ્ત. અમને છે ને આ અમારો જાડિયો લઈને આવ્યો ને, રસ્તો મસ્ત હતો. જાડિયા થેન્ક યુ. આ બાજુ ફોટોગ્રાફી ચાલે છે દેવિકની, તો સાંજે ઇન્સ્ટાગ્રામ માં આવી જશે. અમે બેઠા હે બધા. દેવિક ને બધી આવડે એક્શન કરતા, અમને તો આવડતી જ નથી આવી. આપણને કોઈ જો આ બાજુ પેલો કેવો પોઝ આપે છે. જો અમારે તો ઊંઘતા જઈને બી ફોટો ઊંઘતા પડાવે. જઈને બી ફોટા પાડે છે. બરે પાડી આપો. હા આ ઊંઘી ગયો જની ગોલુ. આ બાજુ ફોટો શૂટ ચાલે છે. ગોલુ ને ઊંઘી ગયો છે. ઊંઘતા ફોટો પડાવે છે. આમ હાથ કરની આમ કર. અત્યારે અમે હોળી પર આવી ગયા છે, પણ પાણી જ નથી એટલે ક્યાં જઈએ હવે. હોળીમાં ઉપર. બેહી ગયા છે અમે. ઉપર બેસી ગયા ક્યાં છે ગોલું? હોળી પર બધા. હોળીમાં બેહી ગયા પણ પાણી જ નહીં. પાણી હોળી જ નથી જાય એટલે ક્યાં? નહીં જાય હા કે અંદર. એકદમ સુકાઈ ગયું જો તો. બાકી તમને અંદર લઈ જતો પાણી હોત ને. જો અહીંયા છે જ ને ડ્રાઈવર ને બેસવાનું. ડ્રાઈવર નું હશે જ ને. અંદર છે જ. કોણ ડ્રાઈવર કોઈ વાર બનવાનું? પાણી આવશે ને ત્યારે તમને અંદર લઈ જઈશ. હા હોળીમાં જશું આપણે હા કે પાણી જ નહીં જો ને, આખું સુકાઈ ગયું છે. કઈ જ નહીં મળે. અમે તો પાણી હશે એમ કરીને આવ્યા, પણ કઈ છે જ નહીં પાણી.
અત્યારે બધા હોળીમાં બેસી ગયા છે પણ ડ્રાઈવર નથી. ડ્રાઈવર અમે જ છે ને અમે જઈએ છીએ કેરેલા. ચાલ યુગ લઈ લે અહીંથી. ક્યાં તિથલ જવું છે? direct તિથલ. કેરેલા કે મુંબઈ જવું છે? આનું સ્ટેરિંગ ને એવું તો કઈ નથી યુગ. કઈ છે જ નથી. સ્ટેરિંગ ને એવું કઈ જ નથી, ખાલી ખોખું કઈ જ છે. નથી, ખોખું જ છે. ચાલ જે ગોલું તો અંદર મજા આવી રે. જાય કે અંદર હા મસ્ત. દરિયામાં લઈ જવાની મસ્ત. ચાલો અમે જઈએ છીએ. અહીં જો લાઈટ ને એવું બી છે અહીં. ચાલ ચલાવી લે. કઈ લાઈટ નથી, એમ જ બનાવ્યું છે. ખાલી ખોખું લાકડું જેવું છે. એ ફિલિંગ આવે હોળીમાં બેઠા એવું. આ બી નહીં ખુલતું, બંધ જામ નહીં થઈ થતું. ગયું છે એમ બધું. બધું એટલી પબ્લિક આવે ને એટલે હા થયું બંધ ખરું. થઈ ગયું. બહુ પબ્લિક આવે એટલે પેલું બધા પર ચડ્યા કરે એટલે બધું તૂટવા લાગ્યું છે. જો મારે તો વાકું વળવું પડે. હોળી બહુ નાની છે. કેટલું કામ કરી દેવા. ચાલો ચાલો હવે પેલી બાજુ. જો અમારે યુગને તો બહુ મજા આવી છે રમવાની. અત્યારે આ બાજુ ગાર્ડનમાં ફરીએ છે. મસ્ત આ બાજુ બેસવાનું છે કા. આ બાજુ લીલું લીલું છે મસ્ત. બાકડા ને એવું છે ને એ બાજુ સુકાઈ ગયું છે પણ આ પેલા કોટેજ બનાવ્યો છે ને એ બાજુ લીલું લીલું છે મસ્ત. યોગ ઉન્નતિ ને ગોલું તો મેંગો ડોલી લાવીને ખાય છે. ચાલો તમારે ખાવું છે કે? હા ચાલો આપણે બી લઈએ. છોડાતું નહીં રે. જોજે લે. હા તમે અહીંયા જ બેસો. એ ખાના હે. અત્યારે અમે પણ મેંગો ડોલી લઈ લીધી છે. ચાલો ક્યાં ગયા તા હે? કેટલાક ફોટો પાડ્યા. મેમરી ફૂલ. આ ખાવાના કે મેંગો ડોલી? પૂર્વી ચાલો હવે બધાએ નાસ્તો કરી લીધો. હવે આ બધો કચરો કચરા પેટીમાં નાખવા આવીએ. જઈએ છે. આ કયું ઝાડ છે તે જોવા આવેલી. એમ દૂરથી ફ્રૂટ લાગી ગયા એવું લાગતું હતું એટલે મેં જોવા આવેલી. આ તો ફૂલ છે કે મસ્ત સ્મેલ આવે. જો ફૂલ કોરોના જેવું લાગે. હે? જો મસ્ત છે. કોરોના વાયરસ જેવો લાગે. એવું જ છે ગોળ ગોળ. હા ચાલો હવે નીકળીએ છીએ આંબલી ડેમ થી. આ બાજુ પાણી પી લઈએ. છે મજા કે આવી કે પાણી? યુગ? ચાલો હવે દેવિક ને એની મમ્મી તો જાય છે એક્ટિવા પર. હા ધીરે ધીરે એ આવેલા એ જ રસ્તે જવાનું છે. હા ચાલો હવે બધા નીકળે છે. એકલો જવા દે. અમે પણ ગાડીમાં બેસીએ. અત્યારે અમે મેત્રીના પપ્પા ને ફોઈના ઘરે આવી ગયા છે. મેત્રીના દાદીના ઘરે ફોઈને મળવા આવ્યા છે અમે. ફોઈથી કેવું છે? હારો જ કાંઈ રડો હા નાચા ના તો હા આમ આવતી એમ થોડો થોડો ચના હે કે એ હારી જ કે તબિયત હારી ની રડ ના એમ. જો આ બાજુ લાકડા અને છાણા પણ મસ્ત મૂક્યા છે. કોઈ ટેન્શન નહીં ગેસનું. એ બહાર કેટલી મસ્ત છે જો. આની પાછળ જ આંબલી ડેમ છે. ત્યારે કેરી પણ આપી છે. કાપે છે યુગની મમ્મી. હાક છે હાક. જો યુગે તો લઈ લીધું એક. અત્યારે બધા કેરી ખાય છે અહીંયા આંબલી ડેમ. જો યુગ પાસે શું છે? આને અમે ગિલોલ કહીએ. એટલે માર પથ્થર. હા લા તને આવડતું જ નથી. લા મેં મારું. લા જો કોને મારું? આ લાકડાને મારું. આ લાકડાને મારું. લે જો
ચાલો હવે નીકળીએ. ચાલો. કરીએ હવે. હા આવજો. ચાલ હા પૂછી મામા આવજા. અત્યારે 6:49 થઈ છે અને અમે આંબલીથી નીકળી ગયા છે હવે ઘરે જવા માટે. આગળ દૈવિક ચલાવે છે અત્યારે. યોગ મજા આવી? હા બહુ મજા આવી ને. ચાલો હવે ડાયરેક્ટ જઈએ આપણે વાડી. મસ્ત હતું ને પણ પાણી જ નહીં હતું એટલે બાકી મજા આવી જતી કે. મારી બેનના ઘરે બલાલકુવા આવી ગયા છે અમે. બીજા જંગફાવથી આમ ગયા. એમની કરિયાણાની દુકાન છે. દૈવિક થાકી ગયો. એ આ મોટી રે, આ મોટી ગોલુની ફોઈ આમ ના કા લગાને પતી ગયા. કાજો છેનની છે છે જ કે આજે આરામ બેન છે. આર બેન્ટ આવે છે આજે. આમ ના આવે ચાલ વાડે આવ ના. હા આ વલસાડ આવજો. હા કા ચાલો હવે જઈએ. હાર ચાલો મોડું થઈ ગયું. ચાલો ચાલો ચાલો. ચાલો હાર ચાલ આવજો. અત્યારે 8 વાગી ગયા છે. અમે ઘરે પહોંચી ગયા છે. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.